આ ભાઈ ચોથા ભાઈ આની વાત કરતા હતા. એક ભાઈ અંદર ઢરી ગયા છે, એટલે કે સૂઈ ગયા છે. હાય યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? આશા કરું છું કે મજામાં છો. મજામાં જ રહેવાનું છે. તો ફરી એક નવા વ્લોગ વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. તો ફરી એક વખત આપણે એક જઈશી મસ્ત મજાના લોકેશન ઉપર. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને આખો વિડીયો જોજો. અને ક્યાં જઈશી તમે ટાઇટલ ને થંબનેલ જોઈને તો ખબર પડી જ ગઈ છે. તો અત્યારે હજી અમે 3 જણા છીએ અને હજી એક ભાઈબંધ આવે છે. ટોટલ અમે 4 જણા જઈશી. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, આગળ તમને બતાવી. તો ફાઇનલી મિત્રો આપણે બસમાં બેસી ગયા છીએ. બસ છે આપણી આ બસમાં જવાના છીએ. અત્યારે આપણે રાજકોટ પહોંચી ગયા છીએ. આ કંઈક રાજકોટનું બસ સ્ટેન્ડ છે, ડેપો જોઈ શકો છો. આ બસ છે આપણી એટલે આપણે એમાં જઈએ છીએ. આ ભાઈ ચોથા ભાઈ આની વાત કરતા હતા. એક ભાઈ અંદર ઢરી ગયા છે, એટલે કે સૂઈ ગયા છે. આ મોટા પંખા જોઈ શકો છો તમે. તો આવું કંઈક છે. તો ચાલો આગળ તમને મળીએ પાછા. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અમે તો ફાઇનલી આપને ખબર નથી આ કઈ જગ્યા છે. બાકી આ જગ્યાએ આપણે અહીંયા સ્ટોપ થયો છે આપણી બસ. આવી કંઈક જગ્યા છે. આવી જગ્યાએ આપણે અહીંયા સ્ટોપ થયો છે. તો ચા પાણી પીધા. એ વિડીયો લેતા ભૂલાઈ ગયું, ક્લિપ લેતા ભૂલાઈ ગયું. હવે ચા પી લીધી છે. તો આપણે આપણી બસ ચાલુ થશે એટલે પાછા બેસશું. આ ભાઈ જો કયું ના દાંત કાઢે છે. ગુડ મોર્નિંગ મિત્રો, સવાર પડી ગયું છે, જોઈ શકો છો. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અમદાવાદ. અમદાવાદ તમને બતાવું છું ક્યાં જવાના છે. જોઈ શકો છો મિત્રો. ગુડ મોર્નિંગ. પહેલાં તો બધા મને જય માતાજી. તો ચાલો કન્ટિન્યુ રહેજો. વિડીયોની અંદર બતાવી તમને ક્યાં જઈશી, કેવી રીતના શું કરીએ છીએ. વિડીયોની અંદર કન્ટિન્યુ રહેજો, આગળ મળીએ તમને. બાકી તો જો આવું બધું છે. મિત્રો આપણે આવી ગયા છે ઇસ્કોન શ્રી રાધા ગોવિંદ ધામ. તો આવી રીતના છે બધી ભગવદ્ ગીતા.
મિત્રો આવું કંઈક હતું ઇસ્કોનમાં રાધા ગોવિંદનું મંદિર જોયું તમે ચાલો તમને બહાર નીકળીને બતાવું. મિત્ર આવું કંઈક હતું આપણે ઇસ્કોન રાધા ગોવિંદનું મંદિર. તો તમને લોકોને દર્શન કરાવ્યા કેવું લાગ્યું નીચે કોમેન્ટ કરીને કહેજો. તો આ વિડીયોને હવે આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ, કારણ કે નકર મોટો થઈ જશે. ને આનું બીજું લોકેશન અમદાવાદનું જોવા માટે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બાકી લાઇક શેર ને કોમેન્ટ કરી દેજો. તો ચાલો મળીએ હવે એક નવા વિડીયોની અંદર.